મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે. એમના ઉપર કરોડોનું દેવું છે એવા આક્ષેપો પણ મૂકવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર વાતને લઈને અવારનવાર જયંતિ રાજકોટિયા દ્વારા નિવેદનો આપવામાં આવતા હોય છે, પરંતુ એની સાથે તે વિરાણી હાઈસ્કૂલ છે એના ટ્રસ્ટી પણ છે અને એ જે ટ્રસ્ટી પદેથી તેમને હટાવવામાં આવે એવી માંગ પાટીદાર આગેવાન દ્વારા કરવામાં આવી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબી જિલ્લાના ભાજપના જે પ્રમુખ છે જયંતિ રાજકોટિયા તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે, ખાસ કરીને જો આ વિષયને લઈને રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયા હોવાને કારણે દુબઈ ભાગી ગયા હોવાની સોશિયલ મીડિયા પોસ્ટ અને નિવેદનોએ રાજકીય અને શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વિરાણી હાઈસ્કૂલના મેદાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપાળિયાએ એક ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે સંસ્થાના ટ્રસ્ટી જયંતિ રાજકોટિયા પર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું છે. આ આર્થિક બોજને કારણે તેઓ હાલ દેશ છોડીને દુબઈ જતા રહેવાની છે એવી પણ વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, તેમને ટ્રસ્ટી પદેથી હટાવવાની માંગ પણ કરવામાં આવી છે, કારણ કે વિરાણી હાઈસ્કૂલ જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાની ગરિમા જાળવવા માટે જયંતિ રાજકોટિયાને તાત્કાલિક ટ્રસ્ટી પદેથી દૂર કરવામાં આવે એવી પણ માંગ મૂકવામાં આવી છે. જો કે આ વિષયને લઈને જયંતિ રાજકોટિયા છે તે અવારનવાર ઘણી બધી ખાનગી ચેનલો છે ત્યાં ઇન્ટરવ્યુ આપતા હોય છે અને એમના દ્વારા પોતે પણ કહેવામાં આવ્યું છે કે લગભગ જે દેવું છે તે હવે 70% પતાવી દેવામાં આવ્યું છે અને બીજું જે દેવું બાકી છે એ પણ હવે આગામી સમયમાં તેમના દ્વારા પતાવી દેવામાં આવશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. પરંતુ જે રીતે વિરાણી હાઈસ્કૂલના તેઓ ટ્રસ્ટી છે ને એ પદેથી તેમને હટાવવામાં આવે એ જ માંગને સાથે પરસોત્તમ પીપળિયાએ આ વિષયને લઈને વધુમાં શું કહ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ. અત્યારે મારી સાથે પરસોત્તમભાઈ જોડાયા છે. પરસોત્તમભાઈ, તમારા દ્વારા એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જે જયંતિ રાજકોટિયા છે એમને અત્યારે પોતાનું જે પદ છે વિરાણી સ્કૂલના ટ્રસ્ટી એમનાથી હટાવવામાં આવે. શું કહેશો આ વિષયને લઈને? જયંતિ રાજકોટિયા એ વિરાણી સ્કૂલના ટ્રસ્ટી છે અને તે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે અને સંઘના વરિષ્ઠ કાર્યકર છે. ઓકે. તેઓ દેવાના બોજ હેઠળ હોય તેમને ત્યાં ઉઘરાણી માટેના જે કઈ લોકો આવેલા અને એ મીડિયામાં એના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ જયંતિ રાજકોટિયા ના કહેવા મુજબ અનેક ટ્રસ્ટમાં આશરે 10 સંસ્થાઓમાં એક ટ્રસ્ટી તરીકે કામ કરે છે અને વિરાણી હાઈસ્કૂલ જેવી રાષ્ટ્રની માતબાર વિદ્યાલયમાં પણ એક ટ્રસ્ટી છે. હવે આ જે ટ્રસ્ટી છે એ શૈક્ષણિક સંસ્થામાં છે અને તેમની પર દેવું છે મોટી રકમનું. તેઓ જાતે સ્વીકારે છે. હજી 350 કરોડ ચૂકવવાના છે, તેઓએ જાતે સ્વીકાર્યું છે. તો આવા સંજોગોમાં તેઓ જ્યાં સુધી રકમ ન ચૂકવે અથવા એમની સામેના આક્ષેપો ના પુરવાર ન કરે ત્યાં સુધી સ્વેચ્છાએ અને ટ્રસ્ટી તરીકે નીકળી જવું જોઈએ, હોદ્દેદાર તરીકે નીકળી જવું જોઈએ. કારણ કે અંતે તો સંસ્થાની શાખ છે એ ટ્રસ્ટીઓ ઉપર નિર્ભર હોય છે અને સંસ્થાના ટ્રસ્ટી થકી જ શાખ હોય છે. એટલે સંસ્થાની શાખને વિપરીત અસર ન થાય તે માટે તેઓએ નીકળી જવું જોઈએ અને જો તે ન નીકળે તો તેઓને હાંકી કાઢવા જોઈએ એવી અમારી માંગ અમે કલેક્ટર સમક્ષ કરવાના છીએ. ઓકે. પરસોત્તમભાઈ, એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે તે હાલ દેશ છોડીને દુબઈ જતા રહેવાના છે એવી પણ ચર્ચાઓ છે. ના, એટલે એમાં એવું છે બેન કે તમને ખબર છે કે રાષ્ટ્રના ઘણા લોકો દેવળિયા જે થઈ ગયા છે દેશ છોડીને જે ભાગી ગયા છે. આલિયા માલિયા એ તો આપને ખબર જ છે. બિલકુલ. બરાબર. હવે જયારે આવા લોકો દેશ છોડી જતા હોય તો આપણને દેશ જ છે કે આ પણ દેશ છોડી જતા રહીએ.
અને દુબઈ જતા રહીએ એનું કારણ એની વિશેષ શક્યતાઓ એટલા માટે છે કે વિરાણી હાઈસ્કૂલમાં જે મુખ્ય ટ્રસ્ટી ફેમિલી હતું તે શ્રેયાંશ વિરાણી એ અત્યારે દુબઈ છે. અને આ લોકો જે ટ્રસ્ટી વિરાણી સ્કૂલના છે તો એમને ત્યાં એ જવાની વિશેષ શક્યતાઓ નકારી કાઢાય નહીં. એટલે આપણે એ અંગે કોઈ વૈજ્ઞા છે એવી કોમેન્ટ નથી, પણ શક્યતાઓ છે તો આ અંગે યોગ્ય પગલા લેવા જોઈએ એવું આપણું કહેવાનું હતું. બિલકુલ પરસોત્તમભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે આજે ભાજપના નેતા છે જયંતિ રાજકોટિયા તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમના દેવાને લઈને ઘણા બધા સમાચારો અત્યાર સુધી સામે આવ્યા છે, પરંતુ હવે વિરાણી હાઈસ્કૂલના તેઓ ટ્રસ્ટી પણ છે, પરંતુ એ પદેથી પણ તેમને દૂર કરવામાં આવે, હટાવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.